દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત સરકારના ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા હિસાબી અધિકારી વર્ગ 2 એટલે કે એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2ની જગ્યા પર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખાસ તો આ ભરતી સંદર્ભે સંપૂર્ણ માહિતી મેળવીએ. હવે દોસ્તો, જીપીએસસી દ્વારા જે એકાઉન્ટ ઓફિસર એટલે કે હિસાબી અધિકારી વર્ગ 2ની જગ્યા પર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં જીપીએસસી દ્વારા જાહેરાત ક્રમાંક 114/2024-25 અંતર્ગત ગુજરાત સરકારના નાણાં વિભાગ હસ્તકની હિસાબી અધિકારી વર્ગ 2ની કુલ 39 જગ્યાઓ પસંદ કરવા માટે હાલમાં યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. દોસ્તો, આ ભરતી સંદર્ભે જે ઓફિશિયલ નોટિફિકેશન એટલે કે ડિટેલ નોટિફિકેશન છે તે 1 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે 1 કલાકે જીપીએસસી ઓજસની વેબસાઇટ પર પબ્લિશ કરવામાં આવેલ છે. તથા દોસ્તો, આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 રાખવામાં આવેલ છે. હવે દોસ્તો, અહીં આયોગ દ્વારા જણાવવામાં આવેલ છે કે આ જાહેરાત માટે કન્સેન્ટ તથા કન્સેન્ટ ડિપોઝિટ લેવામાં આવશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે જે પ્રિલિમિનરી પરીક્ષા છે તે સંભવિત 10 મે 2025ના રોજ લેવામાં આવશે તથા મુખ્ય પરીક્ષા સંભવિત જુલાઈ 2025માં લેવામાં આવશે. તો પરીક્ષા સંબંધી આ બંને તારીખ છે તેને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. હવે દોસ્તો, ખાસ તો આપણે આ ભરતી સંબંધિત જગ્યાની માહિતી જોઈએ તો અહીં કુલ 39 જગ્યાઓ પર ભરતી થનાર છે. આ 39 જગ્યાઓમાં જે સામાન્ય જગ્યાઓ છે તો તેમાં બિન અનામત સામાન્ય કુલ 14 જગ્યાઓ, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે 3 જગ્યાઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસસીબીસી માટે 13 જગ્યાઓ, અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 8 જગ્યાઓ ફાળવવામાં આવેલ છે. તથા મહિલા ઉમેદવારો માટેની જે જગ્યાઓ છે તેમાં બિન અનામત એટલે કે સામાન્ય કેટેગરી માટે 5 જગ્યાઓ, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે 1 જગ્યા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 4 જગ્યા તેમજ અનુસૂચિત જનજાતિ માટે 3 જગ્યાઓ ફાળવવામાં આવેલ છે. અહીં દિવ્યાંગ ઉમેદવારો માટે 7 જગ્યાઓ ફાળવવામાં આવેલ છે. હવે દોસ્તો, દિવ્યાંગ ઉમેદવારો માટે જે જગ્યાઓ ફાળવેલ છે તેમાં ઉમેદવારો માટે જે અપંગતાની કેટેગરી છે તે અહીં જણાવેલ છે. અહીં જણાવેલ કેટેગરી પ્રમાણે અપંગતા ધરાવતા હોય તેવા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે. હવે આ ભરતી સંદર્ભે આપણે એજ લિમિટની માહિતી મેળવીએ તો આ માટે તારીખ 17 ફેબ્રુઆરી 2025ના રોજ 20 વર્ષ પૂરા કરેલ તેમજ 37 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના જે પુરુષ ઉમેદવારો છે તેમને 5 વર્ષની છૂટ આપવામાં આવશે. તેમજ મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં 10 વર્ષની છૂટ આપવામાં આવશે. અહીં બિન અનામત સામાન્ય મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને ઉપલી વયમાં 10 વર્ષની છૂટ આપવામાં આવશે. અન્ય માજી સૈનિકો તેમજ ગુજરાત સરકારના કર્મચારીઓને જે કાંઈ છૂટછાટ મળવાપાત્ર છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આ ભરતી સંદર્ભે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની આપણે માહિતી મેળવીએ તો અહીં આ જગ્યા માટે બેચલર્સ ડિગ્રી ઓફ કોમર્સ એટલે કે બીકોમ કરેલ હોય અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ કરેલ હોય અથવા તો કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટ એટલે કે આઈસીડબ્લ્યુએ કરેલ હોય અથવા તો કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ એટલે કે સીએમએ કરેલ હોય અથવા તો કંપની સેક્રેટરીનો કોર્સ કરેલો હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં આ ભરતી સંદર્ભે અહીં જે આપણે શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવી તે લાયકાત અનુસાર હાલ છેલ્લા વર્ષમાં ભણતા હોય અથવા તો જેમણે પરીક્ષા આપી હોય તે ઉમેદવારો પણ હાલમાં આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરી શકશે અને પ્રિલિમ પરીક્ષા આપી શકશે. પરંતુ છેલ્લા વર્ષની પરીક્ષા દેનાર ઉમેદવારોનું એટલે કે પરિણામ તેનું આવી જવું જરૂરી છે. એટલે કે મુખ્ય પરીક્ષા માટે જે કાંઈ ઓનલાઈન એપ્લિકેશન ઉમેદવારે ભરવાનું થાય તો તે સમયે ઉમેદવારે ગ્રેજ્યુએશનની લાયકાત મેળવી લીધેલ હોવી જરૂરી છે. જો ઉમેદવાર મુખ્ય પરીક્ષાના અરજીપત્ર સમયે આ ગ્રેજ્યુએશનની લાયકાત નહીં મેળવે તો તે ઉમેદવારોને આ ભરતી સંદર્ભે એલિજિબલ ગણવામાં આવશે નહીં. તો છેલ્લા વર્ષની પરીક્ષા દેનાર ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. અહીં સરકારશ્રીના નિયમ અનુસાર ગુજરાત મુલ્કી સેવા અને વર્ગીકરણ ભરતી નિયમ અનુસાર ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
આ સાથે ઉમેદવારને ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું નોલેજ પણ હોવું જરૂરી છે. હવે આ ભરતી સંદર્ભે જે પગાર ધોરણ છે, તો પગાર ધોરણમાં પે મેટ્રિક્સ લેવલ નંબર 8 મુજબ ઉમેદવારને ₹44,900થી 1,42,400ના સ્કેલમાં પગાર ધોરણ મળવા પાત્ર થશે. આ ઉપરાંત સરકારશ્રીના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવા પાત્ર થશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમની માહિતી મેળવીએ. તો અહીં પરીક્ષામાં ઉમેદવારે સ્પર્ધાત્મક પરીક્ષા 3 તબક્કામાં યોજવામાં આવશે. સૌપ્રથમ જે પ્રિલિમ પરીક્ષા, તો પ્રિલિમ પરીક્ષા છે તે મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારો પસંદ કરવા માટે લેવામાં આવશે. પ્રિલિમ પરીક્ષા છે તે એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે અને તેમાં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. બીજા તબક્કામાં ઉમેદવારોની મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. નિશ્ચિત જગ્યાઓ માટે આખરી પસંદગી માટે ઉમેદવારો પસંદ કરવા ઉમેદવારોની આખરી પસંદગી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ એટલે કે મુખ્ય લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ તેમજ આગળ ઉપર જે રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ લેવામાં આવે તેમાં મેળવેલ ગુણને આધારે કરવામાં આવશે. એટલે ખાસ તો આ જે ભરતી છે તેમાં મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે. હવે આપણે પ્રિલિમ પરીક્ષાની પેટર્નને સમજીએ. તો પ્રિલિમિનરી પરીક્ષા ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે ટોટલી હેતુલક્ષી પ્રકારની લેવામાં આવશે. અહીં પ્રિલિમ પરીક્ષામાં જે પ્રશ્નપત્ર 1 છે તો તે જનરલ સ્ટડી એટલે કે સામાન્ય અભ્યાસનું કુલ 200 પ્રશ્નો અને 200 માર્કનું છે, જે માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. તેમજ જે પ્રશ્નપત્ર 2 છે તે એકાઉન્ટન્સી અને ઓડિટિંગનું કુલ 200 પ્રશ્ન અને 200 માર્કનું છે, જે માટે પણ ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. આમ બંને પ્રશ્નપત્રની ભેગા મળીને પ્રિલિમ પરીક્ષા છે તે કુલ 400 માર્કની લેવામાં આવશે. અહીં જે પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 વૈકલ્પિક એટલે કે હેતુલક્ષી પ્રકારનું અને તેનું જે સ્ટાન્ડર્ડ એટલે કે તેનું લેવલ છે તે સ્નાતક કક્ષાનું રહેશે. હવે પ્રિલિમ પરીક્ષામાં જે પણ ઉમેદવારો સફળ થશે અને જીપીએસસી દ્વારા નક્કી કરેલ મેરિટ અનુસાર ઉમેદવારો જો મેરિટમાં પસંદગી પામશે તો તે ઉમેદવારોને આગળ ઉપર મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા કન્વેન્શનલ ટાઈપ એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની હશે, જેમાં પ્રશ્નપત્ર 1 ગુજરાતી ભાષાનું કુલ 150 માર્કનું, જે માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. પ્રશ્નપત્ર 2 અંગ્રેજી ભાષાનું 150 માર્કનું, જે માટે પણ 3 કલાકનો સમય આપવામાં આવશે. પ્રશ્નપત્ર 3 જનરલ સ્ટડી એટલે કે સામાન્ય અભ્યાસનું કુલ 200 માર્કનું, જે માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. તેમજ પ્રશ્નપત્ર 4 એકાઉન્ટન્સી અને ઓડિટિંગ 1નું કુલ 200 માર્કનું, જે માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. તેમજ પ્રશ્નપત્ર 5 એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ 2નું કુલ 200 માર્કનું છે, જે માટે પણ 3 કલાકનો સમય આપવામાં આવશે. ઓવરઓલ મુખ્ય પરીક્ષા કુલ 900 માર્કની લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા બાદ ઉમેદવારોનું આગળ ઉપર મૌખિક કસોટી 100 માર્કની લેવામાં આવશે. હવે અહીં જે મુખ્ય પરીક્ષાનું લેવલ છે તો તેમાં ગુજરાતી પેપરનું લેવલ ધોરણ 12 કક્ષાનું, અંગ્રેજી પેપરનું લેવલ ધોરણ 12 કક્ષાનું, તેમજ પ્રશ્નપત્ર 3, 4 અને 5 પેપરનું સ્ટાન્ડર્ડ સ્નાતક કક્ષાનું રહેશે. અહીં પ્રિલિમિનરી પરીક્ષા એ માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે, જેના ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. અહીં પ્રિલિમિનરી પરીક્ષાના પરિણામના આધારે જાહેરાતમાં દર્શાવેલ કુલ જગ્યાઓના આશરે 15 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે ખાસ તો તમારે પ્રિલિમ પરીક્ષા આપ્યા બાદ આજે 15 ગણા ઉમેદવારો છે તેમાં તમારું સ્થાન હશે તો જ તમને આગળ ઉપર મુખ્ય પરીક્ષા આપવા માટે મળશે. તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર 1 ગુજરાતી ભાષા અને પ્રશ્નપત્ર 2 અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રનું માધ્યમ અનુક્રમે ગુજરાતી અને અંગ્રેજી રહેશે. તેમજ પ્રશ્નપત્ર 3, પ્રશ્નપત્ર 4 અને પ્રશ્નપત્ર 5ના પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. આ પ્રશ્નના જવાબો ગુજરાતી તથા અંગ્રેજીમાં આપી શકાશે. હવે દોસ્તો, અહીં જે પ્રિલિમ પરીક્ષા તેમજ મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે તે જીપીએસસીની જે વેબસાઇટ છે gpsc.gujarat.gov.in તેના ઉપર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે. તો સિલેબસની જાણકારી માટે તમારે ખાસ તો આ વેબસાઇટ છે તે જોતા રહેવા જણાવવામાં આવે છે. હવે દોસ્તો, અહીં પરીક્ષા કેન્દ્રની અંદર પ્રિલિમિનરી પરીક્ષા અમદાવાદ અને ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. જો વધુ સંખ્યામાં ઉમેદવારોની અરજીઓ આવશે તો આયોગ દ્વારા આ સિવાયના અન્ય પરીક્ષા કેન્દ્રો ખાતે પણ પરીક્ષા યોજવામાં આવશે. તેમજ મુખ્ય લેખિત પરીક્ષા અમદાવાદ, ગાંધીનગર ખાતે તથા મૌખિક કસોટી ગાંધીનગર ખાતે લેવામાં આવશે. પ્રિલિમ પરીક્ષા માટેના પરીક્ષાનું સ્થળ, પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી આયોગની વેબસાઇટ
gpsc-ojas.gujarat.gov.in ઉપર મૂકવામાં આવશે. હવે જે મૌખિક કસોટી છે તો મૌખિક કસોટીમાં જે મુખ્ય લિખિત પરીક્ષામાં આયોગે નિયત કરેલ લાયકી ગુણ મેળવનાર ઉમેદવારોમાંથી જગ્યાના આશરે 3 ગણા ઉમેદવારોને મૌખિક કસોટી એટલે કે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. મૌખિક કસોટીમાં ઉમેદવાર હાજર રહેવું ફરજિયાત છે. હાજર ન રહેનાર ઉમેદવારને આખરી પસંદગી માટે પાત્ર બનશે નહીં. તો આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી. હવે આ ભરતી સંદર્ભે જે અરજી ફી છે તો અરજી ફીની અંદર અહીં બિન અનામત પુરુષ મહિલા ઉમેદવારોએ અરજી ફી નીચેના 2 વિકલ્પો પૈકી કોઈ પણ વિકલ્પ રીતે ભરી શકશે. એક તો પોસ્ટ ઓફિસમાં એટલે કે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ ભરવાની થતી ફી સંદર્ભે પ્રિન્ટ ચલાન ઉપર ક્લિક કરીને પ્રિન્ટેડ ચલણની નકલ કાઢવાની રહેશે. આ પ્રિન્ટેડ ચલણની નકલ લઈને નજીકની કોમ્પ્યુટરાઇઝ્ડ જે પોસ્ટ ઓફિસ હોય ત્યાં જવાનું રહેશે અને પોસ્ટ ઓફિસમાં ₹100 ફી પ્લસ પોસ્ટર ચાર્જ જે કંઈ લાગુ પડે તે ફી 18 ફેબ્રુઆરી 2025 સુધીમાં ભરવાની રહેશે. એટલે કે તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો તો ઓનલાઈન ફોર્મની પ્રિન્ટની સાથે સાથે તમે આ ફી ભરવા માટેનું જે ચલાણ છે તેની પણ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશો અને તે ચલાણ છે તેને નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ અને ત્યાં તમારે આ ફી ભરવાની રહેશે. અને બીજો વિકલ્પ છે ઓનલાઈન ફી. ઓનલાઈન ફીમાં તમે આયોગની જે વેબસાઇટ છે gpsc-ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર તમે 18 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રિના 11:59 કલાક સુધીમાં ઓનલાઈન ફી પણ ભરી શકશો. હવે દોસ્તો અહીં ઉમેદવારોએ પ્રિલિમિનરી પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે અલગ અલગ ફી ભરવાની રહેશે. જે પૈકી હાલ પૂરતું માત્ર પ્રિલિમિનરી પરીક્ષા માટે જ આ ફી ભરવાની રહેશે. અહીં જો અનામત કક્ષાના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે નહીં, પરંતુ પોતે અનામત કક્ષાના ઉમેદવારો હોવા માટેનો જરૂરી પુરાવો આપવાનો રહેશે. હવે ખાસ તો અહીં જે મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવારો તેમજ દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકો છે તેમણે અહીં અરજી ફી ભરવાની રહેશે નહીં. એટલે કે માત્ર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે. દોસ્તો આ ઓનલાઈન અરજીપત્રમાં તમારે જે ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે તે ફોટોગ્રાફ અપલોડ કરવા બાબતમાં એક બાબત તમારે અહીં ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અહીં જાહેરાતમાં જણાવેલ છે કે ઉમેદવારે ફોટોગ્રાફ છે તે ખૂબ જ સારી ગુણવત્તાનો અને વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો ફોટોગ્રાફ છે. તેમજ ફોટોગ્રાફની અંદર તમારા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. અને ફોટોગ્રાફની અંદર તમે જે કંઈ તારીખ નાખો તે અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાંની હોવી જોઈએ નહીં. તો 1 વર્ષની અંદરની જે તારીખ નાખેલ હોય અને વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો ફોટોગ્રાફ હોય તે ફોટોગ્રાફ તમારે અહીં જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો તેમાં તમારે અપલોડ કરવાનો રહેશે. તો અરજી કરતા સમયે તમારે આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે અરજી પ્રક્રિયાની માહિતી મેળવીએ તો આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 રાખવામાં આવેલી છે. એટલે કે 17 ફેબ્રુઆરીના રોજ રાત્રિના 11:59 કલાક સુધીમાં તમે આ માટે ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન અરજી માટે તમારે આયોગની જે ઓજસની વેબસાઇટ છે gpsc-ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે. દોસ્તો આ વેબસાઇટ છે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને પણ તમે આ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર સીધા જ પહોંચી જશો અને ત્યાં જઈને માહિતી મેળવી શકશો. તથા દોસ્તો આ ભરતી સંદર્ભે તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કેમ કરવી તેની માટે પણ મેં અલગથી એક વિડીયો બનાવેલ છે. તે વિડીયો તમારે ખાસ જોઈ લેવો. દોસ્તો ઓનલાઈન અરજી કરવા માટેના વિડીયોની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને તે પણ વિડીયો તમે મેળવી શકશો. તો દોસ્તો આશા છે કે તમને જીપીએસસી દ્વારા હિસાબી અધિકારી વર્ગ 2 એટલે કે એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2ની જગ્યા પર ભરતી માટે હાલમાં જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તેની અગત્યની કહી શકાય તે તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો આવી જ માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ખરેખર જો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક પણ જરૂર કરી દેજો. દોસ્તો ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.